નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આ તમે જે રસ્તા જોઈ રહ્યા છો એ ભાવનગર જિલ્લાના છે અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી તીર્થ સ્થળે। તો મિત્રો, અહીંયા કદમગીરીનો સરસ મજાનો એવો ડુંગરો તમને જોવા મળે છે, એ ત્યાં તમે આવી શકો છો। મિત્રો, તમને માહિતી આપી દઉં તો તમે ભાવનગર આવો તો ભાવનગરથી લગભગ 60 કિલોમીટર જેવું તમને આ કદમગીરી એ ગામ પડશે અને ત્યાં કદમગીરીમાં જ આ કદમગીરીનો ડુંગર આવેલો છે, તો ત્યાં તમે જઈ શકો છો। અને જો પાલીતાણાથી આવો તો તમને 25 કિલોમીટર જેવું તમને અંતર પડશે અને એ રીતના તમે અહીંયા આવી શકો છો। અને મિત્રો, તમે જેસર બાજુથી પણ આવી શકો છો, બંને રસ્તા છે। જેસરથી લગભગ તમારે 10 કિલોમીટર જેવું આ કદમગીરી તમને પડશે। તો મિત્રો, આ કદમગીરીની અંદર એ કમળાઈ માતાજીનો ડુંગરો છે અને આને સ્થાનિક રીતે અહીંયા કોળંબા ધામ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, અહીંયા એ તમને હોળીના દિવસે અહીંયા એ કમળાઈ હોળી એ પ્રગટાવવામાં આવે છે, ઉતાસણી, અને એ ફરતા લગભગ ઘણા બધા ગામોની અંદર એ આ હોળીના દર્શન થતાં આપણને જોવા મળે છે, કારણ કે ત્યાં ડુંગર ઉપર જ આ હોળી જે છે એ પ્રગટાવવામાં આવે છે। તો મિત્રો, અત્યારે ચોમાસું છે એટલે વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે, આપ અહીંયા જોઈ રહ્યા છો। આપણે અત્યારે આ ગાડી લઈને એટલે કે 2 વ્હીલ લઈને એ આ ડુંગર ઉપર જઈએ છીએ। તો મિત્રો, તમને માહિતી આપી દઉં કે છેક ઉપર માતાજીના સ્થાનક સુધીનો સરસ મજાનો રસ્તો એ તૈયાર થઈ ગયેલો છે, ડામર રોડ। તો તમારી બાઇક હોય અથવા તો 4 વ્હીલ હોય તો તમે ઉપર સુધી છેક લઈ જઈ શકો છો। તો તમે ચોક્કસથી અહીંયા આવજો મિત્રો, ખૂબ જ સરસ મજાનું આહલાદક એવું સ્થળ છે અને ખાસ એ ચોમાસાની અંદર તો એનું વાતાવરણ જે છે એ સોળે કળાએ ખીલી ગયેલું આપણને જોવા મળે છે, જે આપ અહીંયા જોઈ રહ્યા છો। તો મિત્રો, આવું કંઈક આ મંદિર છે અને જો વિડીયો આપને ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો, ખાસ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને આપને આવા નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે। તો જુઓ મિત્રો, આવું કંઈક ઉપરથી દેખાય છે આપણને આ બધા ડુંગરા, અને જુઓ સામેનું તમને જે દેખાય છે એ મોરારી બાપ જે છે એ તેમનું ત્યાં કુટીર બનાવવામાં આવેલી છે મિત્રો, એ પણ તમે ત્યાં જોઈ શકો છો। જે કથાકાર છે એમની ત્યાં કુટીર બનાવેલી આપણને જોવા મળે છે મિત્રો, તો એ પણ સામેથી તમે જોઈ શકો છો। તો જો આ રીતનું આખું એ લોકેશન ત્યાંનું જોવા મળે છે મિત્રો। તો ખાસ ચોમાસાની અંદર આપ અહીંયા એ આવી શકો છો। અને જો મિત્રો, આ મંદિર જે છે અત્યારે હાલ એનું નિર્માણ કાર્ય શરૂ છે, કારણ કે નવું મંદિર એ બની રહ્યું છે મિત્રો। તો તમને ત્યાં એ મંદિર પણ એ જોવા મળશે અને અહીંયા માં લખેલું છે, ત્યાં તમે ફોટા પણ પડાવી શકો છો મિત્રો। ફોટા માટે તો અદ્ભુત બેસ્ટ લોકેશન આપણે કહી શકાય, કારણ કે ઉપરથી ખૂબ જ સરસ મજાના વ્યૂ એ આપણને જોવા મળે છે, જાણે કે લીલી ચાદર પાથરેલી હોય એ રીતના નીચેના ડુંગરો બધા એ તમને જોવા મળશે। તો મિત્રો, આ રીતના આખા લોકેશનની અંદર તમે અહીંયા ચોક્કસથી આવી શકો છો। જો આપ ભાવનગર સાઈડ આવતા હોય અને ફરવાના શોખીન હોય તો મિત્રો, જો આ રીતનું આખું નીચેથી એ તમને ડુંગરો જોવા મળશે મિત્રો। આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને આ નીચેથી આવું કંઈક ત્યાં તમને જોવા મળે છે। અને મિત્રો, જો તમે એ ચાલતા જશો તો મિત્રો, ત્યાં પગપાળા પણ સીડીની પણ વ્યવસ્થા છે, તો તમે સીડીએથી પણ જઈ શકો છો અને એ રીતના એ રસ્તો પણ બનાવવામાં આવેલો છે। અને મિત્રો, તમને શરૂઆતમાં જો ચાલતા જશો તો એક જૈન એ તીર્થ એ પણ જોવા મળશે મિત્રો। ત્યાં દેરાસર પણ આવેલા છે, એટલે જૈનો પણ ત્યાં અડધે સુધી જતાં આપણને જોવા મળે છે, કારણ કે જો આ બધા જૈન દેરાસરો છે મિત્રો વચ્ચે, અને ત્યાંથી આપણે થોડાક ઉપર આવી ગયા છીએ, કારણ કે આ નજારો જોવા માટે ખાસ મિત્રો ત્યાં આપણે પધારેલા છીએ। જો મિત્રો, આ પગપાળાનો રસ્તો છે અને અહીંયા જો ત્યાંથી આ કુટીરે જોવા મળે છે। તો જો મિત્રો, આ રીતનું આખું લોકેશન એ ઉપરથી આપણને જોવા મળશે મિત્રો। આપણે એ તમને બતાવવા માટેનો પ્રયત્ન કરેલો છે। તો ફરી એક વખત મિત્રો, જો આપને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો,
ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આભાર.